આવી રીતના ચટપટા મમરા બનાવી લેશો તો બહુ ઝાઝો ટાઈમ હાલશે અને થોડા ખાશો તો બી પેટ ભરાઈ જશે। તો એક કડાઈમાં તેલ લઈ લીધું છે અને પાપડ તળી લેશું। અડદના પાપડ લઈ લીધા છે। હું અત્યારે બધું ફ્રાય કરું છું, તમે ફ્રાય કરવાની જગ્યાએ તમે એને શેકી બી શકો। તો પાપડ તળાઈ ગયા છે। હવે દાણા સિંગદાણા લઈ લીધા છે, એને બી ફ્રાય કરી લેશું ક્રિસ્પી થાય ત્યાં સુધી। અને દાળિયા લઈ લીધા છે, એને સેલો ફ્રાય કરી લેશું। પછી એ જ તેલમાં આપણે હળદર એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અને કલર, કેમ કે ધાણી અને મમરા બંને છે એટલે હળદર વધારે જ જોશે। પછી લીમડાના પાન એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું અને પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું। હવે જુવારની ધાણી મેં લઈ લીધી છે, ફોડેલી રેડી જ મળતી હોય છે, અને મમરા લઈ લીધા છે। તમે આ બંનેનો પ્રોપોર્શન તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો વધઘટ। પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું અને સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ। સોલ્ટ એડ થઈ જાય એટલે પ્રોપરલી એકવાર મિક્સ કરી અને પછી પાપડનો આવી રીતના મોટો મોટો ભૂકો કરી લેવાનો છે, એ એડ કરી દઈશું અને દાળિયા અને દાણા એડ કરી દઈશું। હવે બીજા મસાલા એમાં એડ કરી દઈએ તો લાલ મરચું પાવડર, થોડું એવું સંચર, થોડો એવો ચાટ મસાલો અથવા તો જલજીરા પાવડર એડ કરી દઈશું અને પ્રોપરલી બધું મિક્સઅપ કરી દઈશું। બધા મસાલા પ્રોપરલી મિક્સ થઈ જાય એ રીતના। અને ફાઇનલી થોડી સેવ એડ કરી અને ગાર્નિશિંગ કરશું। અને તમે ટ્રાવેલિંગ કરતા હોય અથવા તો ઘરે જ તમે મહિના સુધી આ ચેવડો સ્ટોર કરી અને ખાઈ શકશો। આવા જ લેટેસ્ટ વિડીયો માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો।